જિલ્લા મથક ભુજમાં મુસ્લિમ દીકરીઓ માટે સૌપ્રથમ ઇકરા ગર્લ્સ હોસ્ટેલ 10 જૂનથી શરૂ થશે। ભુજની જાણીતી શિક્ષણ સંસ્થા ધી મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ દ્વારા વાહેદના શિક્ષણ સંકુલમાં હોસ્ટેલનું નિર્માણ કરાયું છે। આ હોસ્ટેલમાં 250 થી 300 જેટલી દીકરીઓ માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ વર્ષે પ્રારંભિક તબક્કે 100 જેટલી દીકરીઓને પ્રવેશ અપાશે। ગરીબ પરિવારની દીકરીઓને ફીમાં રાહત અપાશે તેવું સંસ્થાના ચેરમેન એડવોકેટ સૈયદ મોયુદ્દીને પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવ્યું હતું। મુસ્લિમ સમાજની દીકરીઓમાં ધોરણ 6 બાદ ડ્રોપ આઉટનું પ્રમાણ વધુ રહે છે। હવે ભુજમાં ધોરણ 12 સુધીના અભ્યાસ સાથે રહેવાની વ્યવસ્થા એક જ કેમ્પસમાં ઊભી કરવામાં આવી હોવાથી ડ્રોપ આઉટ ઘટશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં ફાઉન્ડર ટ્રસ્ટી, મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વગેરે પૂરક વિગતો આપી હતી। આ સ્કૂલ તો આગળથી શરૂ જ હતી બાજુના વિભાગમાં। અત્યારે અહીંયા આ જે ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ છે એ અમે અત્યારે કિરાયેદાર તરીકે ભાડે લીધી છે અને એ વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે કાયમ માટે આની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલ ચાલુ રાખી શકશું। અમે ઇન્શાઅલ્લાહ 100 વિદ્યાર્થીનીઓને આ વર્ષે ભણાવવા માટેનું આમંત્રીએ છીએ અને જો વધુ આવશે તો વધુ પણ છોકરીઓને અમે વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું। 6 થી 12 ધોરણ સુધી અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું। અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવીએ એ રીતે એ લોકોને સાચવશું અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે। એના બધે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે, એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે। ધોરણ 1 થી કરીને 12 સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ અને ધોરણ કેજી થી કરીને 5મા સુધી અમે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ। પણ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ધોરણ 6 થી કરીને 12 સુધીની દીકરીઓ માટે આ ટ્રસ્ટે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે। ભણવાનું અને રહેવાનું એક જ કેમ્પસમાં છે, નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર। એક જ જગ્યાએ ધોરણ 12 સુધીનું ભણવાનું અને રહેવાનું એક જ કેમ્પસમાં છે। આમ તો અમારી કેપેસિટી 250-300 દીકરીઓની છે, પણ હાલે અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે 100 દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત અમે 100 દીકરીઓના એડમિશનથી કરવા જઈ રહ્યા છીએ। ફીનો ધારાધોરણ એવો છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં છે દીકરીઓને 6ઠા ધોરણથી ડ્રોપઆઉટ આપવામાં આવે છે અને 6ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતો નથી। એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું અને હાલે અમારી આ જે ફીનો ધોરણ છે એ 45,000 રૂપિયા વાર્ષિક રાખેલ છે। આમાં દરેક સમાજની દીકરીઓ આવી શકે છે, એમાં કોઈ નાત જાતનો બંધન નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો પ્રોજેક્ટ છે।